છોટાઉદેપુરના બોડેલીમાં ઓરસંગ બ્રિજના રિપેરિંગની કામગીરી આખરે 6 મહિના બાદ શરૂ થઈ છે। 4 કરોડના ખર્ચે મેડિયા અને ઓરસંગ બ્રિજનું સમારકામ ગાંધીનગરની એજન્સી દ્વારા હાથ ધરાયું છે। જો કે કામગીરીના સ્થળે કોઈપણ પ્રકારના માહિતી બોર્ડ ન હોવાથી કોન્ટ્રાક્ટર અને તંત્રની પારદર્શિતા સામે સવાલો ઉભા થયા છે। છોટાઉદેપુર જિલ્લાને જોડતો જે મુખ્ય બ્રિજ છે ઓરસંગ નદીનો, આ ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારદારી વાહનો માટે બંધ કરાયો હતો। હાલ નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા આ પુલનું સમારકામ શરૂ કરાયું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે આ પટ્ટી છે એ પટ્ટી પુલની નીચે લગાવવામાં આવી રહી છે પિલ્લરને, તેમજ જે ડેમેજ હતો પુલ તે ડેમેજના ભાગને રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે। 4 કરોડથી વધુના ખર્ચે નેશનલ હાઈવે 56 વિભાગે આનું ટેન્ડર પાડ્યું હતું, મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ। હાલ આ બે બ્રિજો બંધ છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાનો બોડેલીને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે। બોડેલીનો વેપાર ધંધાને નુકસાન થયું હતું। આજે 6 માસથી વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે હવે આ બ્રિજનું રિપેરિંગ થઈ રહ્યું છે અને ચોમાસા પહેલા શરૂ કરવા માટે નેશનલ હાઈવે વિભાગ તૈયારીઓ કરી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લો હેરાન પરેશાન હતો પુલોથી, અને આ બ્રિજનું રિપેરિંગ શરૂ થતાં લોકોમાં હાશકારો થયો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।